બિલકુલ અને મોટા સમાચાર લાહોર પર ભારત સતત હુમલા કરી રહ્યું છે। લાહોર પર ભારત જવાબી હુમલા કરી રહ્યું છે અને જડબાતોડ જવાબ આપી રહ્યું છે। લાહોરમાં સતત સાયરનો વાગી રહી છે। લાહોર ધણધણી ઉઠ્યું છે એટલે અત્યારે પાકિસ્તાનની ધરતી હોય કે પાકિસ્તાનનો આકાશ હોય વિસ્ફોટોથી અત્યારે ગુંજી ઉઠ્યું છે, કારણ કે ભારત એ જવાબ આપી રહ્યું છે, એવો જવાબ જે કદાચ પાકિસ્તાન સદીઓ સુધી યાદ રાખશે। કારણ કે કહેવાયું હતું કે આ વખતે બે પ્રવાસીઓ પર નહીં પણ ભારતની આત્મા પર હુમલો કરવામાં આવ્યો છે અને જ્યારે કોઈ દેશની આત્મા પર હુમલો કરવામાં આવે ત્યારે દેશ કેવો જવાબ આપે એ આખી દુનિયા અત્યારે જોઈ રહી છે। લાહોર પર ભારત દ્વારા જવાબી હુમલો કરવામાં આવી રહ્યો છે અને લાહોરમાં સતત સાયરનો વાગી રહી છે એટલે લાહોરના પાકિસ્તાનના તમામ મોટા શહેરોએ લાહોર હોય એ સિયાલકોટ હોય રાવલપિંડી હોય કરાચી હોય કે ઇસ્લામાબાદ હોય આ બધા જ શહેરોમાં અત્યારે ભારત અટેક કરી રહ્યું છે, હુમલો કરી રહ્યું છે, મિસાઇલ્સ દાગી રહ્યું છે અને પાકિસ્તાન તરફથી જે કરવામાં આવ્યું હતું એનો આ જવાબી હુમલો છે। જો કે પાકિસ્તાન તરફથી જેટલી પણ મિસાઇલ્સ દાગવામાં આવી છે, જેટલા પણ ડ્રોન અટેક કરવામાં આવ્યા એ બધા નષ્ટ કરી દેવાયા છે, એ બધા ખતમ કરી દેવામાં આવ્યા છે અને એટલા માટે જમ્મુ કાશ્મીરમાં જે હુમલો કરવામાં આવ્યો અત્યાર સુધીમાં આ જે અત્યારે સ્થિતિ વણસી છે એમાં એક પણ કેઝ્યુઅલ્ટી નથી થઈ। હા, એ વાત અલગ છે કે જે મોટા શેલિંગ કરવામાં આવ્યું હતું એમાં 16 નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા, પરંતુ આ સ્થિતિ વણસી અને ત્યારબાદ જે ડ્રોન્સ અને મિસાઇલ્સ દાગવામાં આવી રહી છે એમાં એક પણ કેઝ્યુઅલ્ટી નથી થઈ, કારણ કે ભારત જવાબ આપી રહ્યું છે। આ બધા વચ્ચે યુરોપિયન યુનિયન દ્વારા, એ યુરોપિયન યુનિયન હોય એ મુસ્લિમ દેશો હોય મિડલ ઇસ્ટના કે અમેરિકા હોય, આ બધા જ દેશો, ઇઝરાયલની આપણે વાત કરી, આ બધા જ દેશો ભારતની પડખે છે, કારણ કે સ્વાભાવિક છે કે કોઈ પણ દેશ આતંકવાદની આતંકિસ્તાનની પડખે ન હોઈ શકે અને ભારતની જે ડિપ્લોમેટિક નીતિ હતી કે વૈશ્વિક પટલ પર કેવી રીતે પાકિસ્તાનને અલગ થલગ કરી નાખવું, એવી સ્થિતિમાં મૂકી દેવું કે કોઈ એની સાથે ન આવે અને એટલા માટે ચીનને પોતાને ગરજ છે એટલે ચીન પાકિસ્તાનને સમર્થન કરી રહ્યું છે, પણ એ સિવાયના બધા જ દેશો પિનાક ભારતને સમર્થન કરી રહ્યા છે।